વચન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। દેશ વિદેશથી સાધુ સંતોનું પણ ધીમે ધીમે આગમન ભવના તળેટીમાં થઈ રહ્યું છે। પ્રવાસીઓને કોઈ અગવડતા ન પડે તેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। મેળામાં ચકડોળ સહિતના આકર્ષણના કેન્દ્રો માટેના પ્લોટની પણ ફાળવણી કરી દેવામાં આવે છે। ત્યારે જૂનાગઢ મુચકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્રગીરી મહારાજ અને સાધુ સંતો દ્વારા શિવરાત્રી મેળાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ગિરનારની તપોભૂમિમાં ગંદકી નહીં કરવા અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરવામાં આવી છે। હર મહાદેવ। આખા ભારત વર્ષમાં આમ તો શિવરાત્રિની ખૂબ સારી ઉજવણીઓ થતી હોય છે, ખૂબ સારું પર્વ ઉજવાતું હોય છે, પરંતુ આખા ભારત વર્ષમાં સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય શિવરાત્રિ કંઈ થતી હોય તો એ જૂનાગઢની, ગુજરાતની જૂનાગઢની શિવરાત્રિ છે। આ શિવરાત્રિ આમ તો વર્ષો વર્ષ જે ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે। આ વખતે તંત્ર સાથે મળી સાધુ સંતોની બેઠક મળી અને એમાં પણ શિવરાત્રિનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આવેલા જેટલા પણ ભક્તો છે એને કોઈ પણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય અને બધું જ કંટ્રોલ વ્યવસ્થિત જળવાઈ રહે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। શિવરાત્રિનો મેળો એટલે જીવ અને શિવનું મિલન, એવો આ સરસ મેળો અને તમામ સનાતનીઓને આ મેળો છે।